તો મિત્રો રામ રામ. આજની આપણી વાર્તા આપણે શરૂ કરીએ. કેટલીક ઈચ્છાઓ એવી હોય છે જે પૂરી થાય કે ન થાય પણ સાંભળનારાના હૃદયમાં આખી જિંદગી માટે છાપ છોડી જાય છે. એક નાનકડા ગામમાં રહેતી હતી એક વૃદ્ધ દાદી. ઉંમર લગભગ 80 વર્ષ. શરીરથી નબળી, આંખોથી ધૂંધળું દેખાતું, પણ દિલમાં હજુ પણ પોતાના દીકરાના પ્રેમની એક નાની આશા જીવતી હતી. ગામના લોકો રોજ તેમને એક જ પ્રશ્ન પૂછતા, બા, તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો. પણ દાદી હંમેશા હસીને વાત ટાળી દેતા. પરંતુ એક દિવસ જ્યારે આખા ગામને ખબર પડી કે હવે દાદીના જીવનના દિવસો ગણતરીના જ બાકી છે, ત્યારે સરપંચથી લઈને ગામના નાના બાળક સુધી બધા તેમના ઘરે ભેગા થયા. અને પછી દાદીએ ધીમે ધીમે આંખો ખોલી, કંપતા હોઠોથી એક એવી છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી જે સાંભળીને આખું ગામ રડી પડ્યું. લોકો પોતાના આંસુ રોકી શક્યા નહીં, કારણ કે એ ઈચ્છા સંપત્તિની નહોતી, સોનાની નહોતી, પૈસાની નહોતી. એ તો એક એવી ઈચ્છા હતી જે દરેક માતા પિતાના હૃદયની વેદના હતી. આજે આપણે સાંભળીશું એવી જ એક હૃદયસ્પર્શી વાર્તા. વૃદ્ધ દાદીની છેલ્લી ઈચ્છા જે સાંભળીને આખું ગામ રડી પડ્યું. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ગંગાબા નામની એક વૃદ્ધ મહિલા રહેતી હતી. એક સમય હતો જ્યારે આખા ગામમાં તેનું નામ સન્માનથી લેવામાં આવતું. તેમના પતિ હરજીભાઈ ગામના મહેનતુ ખેડૂત હતા. ઘરમાં સુખ હતું, ખેતરો હતા, પશુઓ હતા અને સૌથી મોટી ખુશી હતી તેમનો એક દીકરો મનોહર. મનોહર જ્યારે નાનો હતો ત્યારે ગંગાબા તેના માટે આખી દુનિયા હતા. સવાર પડે એટલે ગંગાબા તેને હાથેથી રોટલો ખવડાવે, રાત્રે વાર્તા કહીને સુવડાવે. જો દીકરાને તાવ આવે તો આખી રાત જાગતા રહે. ગામના લોકો કહેતા, ગંગાબા પોતાના દીકરાને આંખના તારાની જેમ રાખે છે. સમય પસાર થઈ ગયો, મનોહર મોટો થઈ ગયો. ગંગાબા અને હરજીભાઈએ પોતાના સુખોનું બલિદાન આપીને તેને શહેરમાં ભણવા મોકલ્યો. ઘણી વખત ઘરમાં પૈસા ન હોય ત્યારે ગંગાબા પોતાના ઘરેણાં વેચી નાખતા, પણ દીકરાના ભણતરમાં ક્યારેય કમી આવવા દીધી નહીં. વર્ષો પછી મનોહર ભણી ગણીને મોટી કંપનીમાં નોકરીએ લાગી ગયો. આખા ગામમાં ખુશી છવાઈ ગઈ. ગંગાબા તો જાણે આકાશમાં ઉડતા હોય એમ ખુશ હતા. તેઓ દરેકને કહેતા, મારો દીકરો હવે મોટો સાહેબ બની ગયો છે. પણ તેમને ક્યાં ખબર હતી કે જે દીકરાને માટે આખી જિંદગી ખર્ચી નાખી, એ દીકરો એક દિવસે તેમની જિંદગીનું સૌથી મોટું દુઃખ બનવાનો હતો. મનોહર હવે શહેરમાં મોટી કંપનીમાં નોકરી કરતો હતો. દર મહિને સારો પગાર આવતો હતો. ગંગાબા અને હરજીભાઈને લાગતું હતું કે હવે તેમના સંઘર્ષના દિવસો પૂરા થયા. હવે વૃદ્ધાવસ્થામાં દીકરાનો સહારો મળશે અને જીવન શાંતિથી પસાર થશે. એક દિવસ મનોહર ગામમાં આવ્યો. ઘરમાં ખુશીનો માહોલ હતો. ગંગાબાએ મનપસંદ લાપસી બનાવી, ભજીયા બનાવ્યા અને આખા ગામને ગર્વથી કહ્યું, મારો મનોહર આવ્યો છે. થોડા દિવસ પછી મનોહરે માતા પિતાને કહ્યું, માં, મેં એક છોકરી પસંદ કરી છે. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. ગંગાબા ખુશ થઈ ગયા. બેટા, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. થોડા મહિનાઓમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. વહુ રીના દેખાવમાં સુંદર અને ભણેલી હતી, પણ ધીમે ધીમે તેનો સ્વભાવ બહાર આવવા લાગ્યો. તેને ગામ ગમતું નહોતું. તેને સાસુ સસરા ગમતા નહોતા. તે વારંવાર મનોહરને કહેતી, આપણે શહેરમાં રહેવું જોઈએ, ગામમાં શું રાખ્યું છે. મનોહર પણ ધીમે ધીમે પત્નીની વાતોમાં આવી ગયો. એક દિવસ તેણે ગંગાબાને કહ્યું, માં, હવે હું શહેરમાં ફ્લેટ લઈ રહ્યો છું. ત્યાં જ રહેવાનું વિચારું છું. ગંગાબાના ચહેરા પરની ખુશી અચાનક ઓછી થઈ ગઈ, પણ તેમને દીકરાને રોક્યો નહીં. તેઓ માત્ર એટલું જ બોલ્યા, બેટા, જ્યાં તું ખુશ હોય ત્યારે. થોડા દિવસમાં મનોહર અને રીના શહેરમાં રહેવા ચાલ્યા ગયા. શરૂઆતમાં દર અઠવાડિયે ફોન આવતો, પછી 15 દિવસે, પછી મહિને અને પછી ક્યારેક ક્યારેક જ. ગંગાબા રોજ ફોનની રાહ જોતા. ઘરની બહારના રસ્તા તરફ જોતા રહેતા. કદાચ આજે દીકરો આવશે, કદાચ આજે ફોન કરશે, પણ રાહ રહી ગઈ. સમય પસાર થતો ગયો. હરજીભાઈનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું. ઉંમર વધી રહી હતી. ખેતરમાં કામ કરવાની તાકાત નહોતી રહી. એક રાત્રે હરજીભાઈએ ગંગાબાનો હાથ પકડીને કહ્યું, ગંગા, હવે લાગે છે કે ભગવાન બોલાવે છે, નજીક છે. ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. આવી વાત ના કરો. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.
થોડા મહિનાઓ પછી હરજીભાઈ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અંતિમ સંસ્કાર વખતે મનોહર આવ્યો હતો, પણ તેની પાસે સમય નહોતો. 2 દિવસમાં પાછો શહેર જતો રહ્યો. ગંગાબા એકલા પડી ગયા. હવે આખું ઘર સૂનું લાગતું હતું. જે ઘરમાં ક્યારે હાસ્ય ગુંજતું હતું ત્યાં હવે સન્નાટો હતો. રાત્રે ગંગાબા પતિનો ફોટો જોઈને રડી પડ્યા અને ધીમેથી કહેતા, જુઓ ને અરજી, આપણો દીકરો હવે બહુ મોટો માણસ બની ગયો છે. કદાચ હવે તેને આપણો સમય નથી મળતો. આંખોમાંથી આંસુ ટપકતા, પણ દિલમાં હજુ પણ દીકરા માટે પ્રેમ ઓછો થયો નહોતો. એક દિવસ ગામના સરપંચે પૂછ્યું, ગંગાબા, મનોહર તમને શહેરમાં લઈ જતો નથી? ગંગાબા તરત જ દીકરાને પક્ષ લેતા બોલ્યા, ના ના, મારો દીકરો બહુ સારો છે, તેને કામ વધારે હોય છે. હકીકતમાં તેઓ પોતાના દીકરાની ખામીઓ દુનિયા સામે બતાવવા માગતા નહોતા. માતા તો આખરે માતા જ હોય છે. દીકરો ભલે ભૂલ કરે, પણ માતાનું હૃદય ક્યારે દીકરાને દોષી માનતું નથી. પરંતુ ગંગાબાને ખબર નહોતી કે હજુ તો તેમના જીવનની સૌથી મોટી પરીક્ષા બાકી હતી. હરજીભાઈના મૃત્યુને લગભગ 1 વર્ષ વીતી ગયું. ગંગાબા હવે સંપૂર્ણપણે એકલા થઈ ગયા હતા. સવાર પડતા જ તેઓ ઘરની બહારની ઓટલે બેસી જતા અને ગામના રસ્તા તરફ જોતા રહેતા. દરેક પસાર થતી બસને જોઈને તેમના દિલમાં એક આશા જાગતી, કદાચ આજે મારો મનોહર આવ્યો હશે. પણ બસમાંથી કોઈક બીજું જ ઉતરતું. આશા ફરી નિરાશામાં બદલાઈ જતી. ગામના લોકો ગંગાબાની એકલતા જોઈને દુઃખી થતા. કોઈ રોટલો આપી જતું, કોઈ દવા લઈ આવતું, કોઈ તેની સાથે 2 ઘડી વાત કરી જતું. પણ જે પ્રેમ માટે ગંગાબાનું હૃદય તરસતું હતું, એ તો માત્ર પોતાનો દીકરો જ હતો. એક દિવસ અચાનક મનોહર અને તેમની પત્ની રીના ગામમાં આવ્યા. ગંગાબાની ખુશીનો પાર ન રહ્યો. તેઓ લાકડીને ટેકે લઈને દોડતા દોડતા દરવાજા સુધી ગયા. મનોહર, મારો દીકરો આવ્યો. વર્ષો પછી દીકરાને જોઈને તેમની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ. તેઓ તરત જ રસોડામાં જઈને ચા બનાવી, મનપસંદ ભોજન બનાવવાની તૈયારી કરી. પણ મનોહરના ચહેરા પર કોઈ ખુશી દેખાતી નહોતી. તે કંઈક વિચારમાં હતો. થોડો સમય પછી તેને ગંગાબાને બેસાડ્યા અને ધીમા અવાજે કહ્યું, માં, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. ગંગાબા હસીને બોલ્યા, હા બેટા, બોલ. મનોહર થોડીક ક્ષણ મૌન રહ્યો, પછી બોલ્યો, માં, આ ઘર અને ખેતર હવે વેચી નાખીએ તો સારું. આ શબ્દો સાંભળતા જ ગંગાબા જાણે પથ્થર બની ગયા. તેમના કાન પર વિશ્વાસ ન આવ્યો. શું કહ્યું બેટા? માં, હવે તમે એકલા અહીં શું કરશો? ઘર વેચી દઈએ, પૈસા મળશે અને શહેરમાં પણ કામ લાગશે. ગંગાબાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. આ ઘર માત્ર ઈંટો અને સિમેન્ટનું નહોતું. આ ઘરમાં તેમની આખી જિંદગી હતી, હરજીભાઈની યાદો હતી, મનોહરનું બાળપણ હતું. દરેક દિવાલમાં સંઘર્ષની કહાની હતી. તેમણે કંપતા અવાજે કહ્યું, બેટા, આ ઘર વેચાઈ જશે તો તારા બાપુજીની યાદો ક્યાં રહેશે? મનોહર ચૂપ રહ્યો. પણ રીના તરત જ બોલી ઉઠી, બા, જૂની વાતોને પકડીને બેસવાથી કંઈ નથી થતું. આજના સમયમાં પૈસા જ કામ આવે છે. ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમને કંઈ કહ્યું નહીં. એ રાતે તેઓ આખી રાત સૂઈ શક્યા નહીં. ઘરના દરેક ખૂણાને જોતા રહ્યા. ક્યારેક પતિનો ફોટો જોતા, ક્યારેક દીકરાના બાળપણના રમકડા, અને ધીમેથી રડતા રહ્યા. બીજા દિવસે મનોહરે ફરી વાત શરૂ કરી, માં, તમે અમારી સાથે શહેરમાં ચાલો. ગંગાબા થોડા ખુશ થયા. તેમને લાગ્યું કે કદાચ હવે દીકરો પોતાની પાસે રાખવા માંગે છે. પણ પછી મનોહરના મોઢેથી નીકળેલા શબ્દોએ તેમનું હૃદય ચીરી નાખ્યું. માં, અમારે ફ્લેટ નાનું છે, એટલે અમે વિચાર્યું છે કે તમને એક સારા વૃદ્ધાશ્રમમાં રાખી દઈએ. આ સાંભળતા જ ગંગાબાના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ માત્ર મનોહરની સામે જોઈ રહ્યા. જે દીકરા માટે પોતાનું બધું જ અર્પણ કરી દીધું, આજે એ જ દીકરો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરી રહ્યો હતો. ગંગાબાના હોઠ ધ્રુજી રહ્યા હતા. બેટા, શું હું તને ભાર લાગી ગઈ છું? મનોહર નજર નીચી કરીને બેઠો રહ્યો. રીના બોલી, બા, એમાં ખોટું શું છે? ત્યાં અમારી ઉંમરના ઘણા લોકો હશે, તમારી સારી સંભાળ પણ થશે. ગંગાબાના હૃદયમાં જાણે હજારો તીર વાગ્યા. પણ માતાનું હૃદય હજુ પણ દીકરાને દોષ આપતું નહોતું. તેમણે માત્ર એટલું જ કહ્યું, સારું બેટા, જો તને એ જ યોગ્ય લાગે તો મને વાંધો નથી. પણ અંદરથી તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. ગામમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ. આખું ગામ ગુસ્સે ભરાઈ ગયું. લોકો કહેવા લાગ્યા, જે માતાએ પોતાનું જીવન દીકરા માટે ખર્ચી નાખ્યું, આજે એ જ માતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. સરપંચ પણ દુઃખી થઈ ગયા.
પણ ગંગાબા હજુ પણ બધાને એક જ વાત કહેતા, મારા દીકરાને કંઈ ના કહો, એ ખરાબ નથી. એ રાત્રે ગંગાબાના પતિના ફોટા સામે બેઠા અને વર્ષો પછી પહેલીવાર ખુલ્લેઆમ રડી પડ્યા. હરજી, જો આજે તું હોત તો કદાચ આ દિવસ ના જોવો પડત. તેમના આંસુઓનો અંત નહોતો, પણ તેમને ખબર નહોતી કે ભગવાનને હજુ તેમના માટે એક છેલ્લો ચમત્કાર સાચવી રાખ્યો હતો અને તેમની એક એવી છેલ્લી ઈચ્છા જન્મ લેવા જઈ રહી હતી જે સાંભળીને આખું ગામ રડી પડશે. ગંગાબા જ્યારે વૃદ્ધાશ્રમના દરવાજા આગળ પહોંચ્યા ત્યારે તેમના પગ જાણે આગળ વધતા જ નહોતા. એક તરફ મનોહર ઊભો હતો, બીજી તરફ અજાણ્યું સ્થળ જ્યાં હવે તેમને બાકીની જિંદગી પસાર કરવાની હતી. વૃદ્ધાશ્રમના સંચાલકે ગંગાબાને અંદર લઈ ગયા. મનોહર 2-4 ઔપચારિક વાતો કરી અને જલ્દી જ પાછો જવાની તૈયારી કરવા લાગ્યો. ગંગાબા વારંવાર દીકરા તરફ જોઈ રહ્યા હતા. તેમના દિલમાં એક આશા હતી, કદાચ છેલ્લી ઘડીએ મનોહર પોતાનો નિર્ણય બદલી દેશે, કદાચ કહેશે, માં ચાલો ઘરે. પણ એવું કંઈ થયું નહીં. મનોહર કારમાં બેસી ગયો. કાર ધીમે ધીમે દૂર જવા લાગી. ગંગાબા રસ્તા તરફ જોતા રહ્યા અને પછી તેમની આંખોમાંથી આંસુઓનો ધોધ વહી નીકળ્યો. એ દિવસે વૃદ્ધાશ્રમના ઘણા વૃદ્ધો પણ રડી પડ્યા, કારણ કે ગંગાબાની વેદના તેમની પોતાની વેદના જેવી જ હતી. કોઈને દીકરાએ છોડ્યા હતા, કોઈએ દીકરીએ, કોઈએ પોતાના જ લોકોએ. દિવસો પસાર થવા લાગ્યા. ગંગાબા બહારથી શાંત દેખાતા, પણ અંદરથી દરરોજ તૂટી રહ્યા હતા. સવારે પ્રાર્થના કરતા, બપોરે ઓટલા પર બેસી રહેતા અને સાંજે દરવાજા તરફ જોઈને રાહ જોતા. કદાચ આજે મનોહર આવશે, કદાચ આજે મને યાદ કરશે. પણ દિવસો મહિના બની ગયા. મનોહર એક પણ વખત મળવા આવ્યો નહીં. એક દિવસ વૃદ્ધાશ્રમમાં નવા રહેવાસી આવ્યા. તેમનું નામ હતું ગંગારામ કાકા. ઉંમર લગભગ 75 વર્ષ. તેઓ પણ પોતાના સંતાનો દ્વારા ત્યજી દેવાયા હતા. ધીમે ધીમે ગંગાબા અને ગંગારામ કાકા વચ્ચે મિત્રતા થઈ ગઈ. બંને કલાકો સુધી વાતો કરતા, પોતાના જીવનની વાતો શેર કરતા. એક સાંજે ગંગારામ કાકાએ પૂછ્યું, ગંગાબા, તમને સૌથી વધુ શું દુઃખ છે? ગંગાબાની આંખો ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા, મને વૃદ્ધાશ્રમમાં રહેવાનું દુઃખ નથી. તો પછી? મને એ દુઃખ છે કે દીકરાને માટે આખી જિંદગી જીવ્યા, આજે એની જિંદગીમાં મારી કોઈ જરૂર રહી નથી. ગંગારામ કાકા પણ મૌન થઈ ગયા, કારણ કે એ જ વેદના તેમની પણ હતી. સમય આગળ વધતો ગયો. હવે ગંગાબાની તબિયત ખરાબ રહેવા લાગી. શરીરમાં નબળાઈ વધી ગઈ. ચાલવામાં પણ મુશ્કેલી પડતી. ડૉક્ટર વારંવાર તપાસ કરવા આવતા. એક દિવસ ડૉક્ટરે સંચાલકને ધીમેથી કહ્યું, ગંગાબાના દિવસો હવે બહુ ઓછા બાકી છે. આ વાત સાંભળીને સમગ્ર વૃદ્ધાશ્રમમાં શોક છવાઈ ગયો. ગંગાબા બધાના પ્રિય બની ગયા હતા. તેઓ ક્યારેક કોઈની ફરિયાદ કરતા નહોતા, જે મળે તેમાં ખુશ રહેતા. પણ હવે તેમની આંખોમાં એક અજાણી રાહ દેખાતી હતી. એક રાત્રે ગંગારામ કાકાએ પૂછ્યું, ગંગાબા, જો ભગવાન તમને એક છેલ્લી ઈચ્છા માગવાનું કહે તો તમે શું માગશો? થોડા સમય સુધી ગંગાબા મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, મારી એક ઈચ્છા છે. શું? ગંગાબાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. મારા મૃત્યુ પહેલાં એકવાર મારા દીકરાને જોઈ લઉં. ગંગારામ કાકાનું હૃદય કંપી ઉઠ્યું. આટલા બધા દુઃખ છતાં, આટલી બધી ઉપેક્ષા છતાં માતાના દિલમાં દીકરા માટે પ્રેમ જ હતો. ગુસ્સો નહોતો, વેર નહોતો, માત્ર પ્રેમ જ. અને છેલ્લી વાર તેને જોવાની ઈચ્છા. બીજા દિવસે આ વાત આખા વૃદ્ધાશ્રમમાં ફેલાઈ ગઈ. સંચાલકે તરત જ મનોહરને ફોન કર્યો, વારંવાર ફોન કર્યો, સંદેશા મોકલ્યા, પણ મનોહર કામમાં વ્યસ્ત હોવાનું કહીને આવવાનું ટાળતો રહ્યો. ગંગાબા રોજ એક પ્રશ્ન પૂછતા, મારો મનોહર આવવાનો છે? અને દરેક વખતે સંચાલકને ખોટું સ્મિત કરીને કહેતા, હા બા, જલ્દી આવશે. પણ દિવસો પસાર થતા ગયા અને ગંગાબાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એક સવાર એવી આવી જ્યારે આખું ગામ, આખું વૃદ્ધાશ્રમ અને મનોહરનું નસીબ બદલાઈ જવાનું હતું. કારણ કે એ દિવસે ગંગાબા પોતાની સાચી છેલ્લી ઈચ્છા બધાની સામે વ્યક્ત કરવાના હતા. અને એ શબ્દો સાંભળીને માત્ર વૃદ્ધાશ્રમમાં જ નહીં, આખું ગામ રડી પડવાનું હતું. સવારનો સમય હતો. વૃદ્ધાશ્રમના આંગણામાં અસામાન્ય શાંતિ હતી. ગંગાબાની તબિયત હવે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા 2 દિવસથી તેઓ પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. ડૉક્ટરે સંચાલકને સ્પષ્ટ કહી દીધું હતું, હવે સમય બહુ ઓછો છે, પરિવારના લોકોને બોલાવી લ્યો. સંચાલકે ફરી એકવાર મનોહરને ફોન કર્યો. આ વખતે અવાજમાં વિનંતી હતી, બેટા, જો મળવું હોય તો હવે આવી જા, પછી કદાચ મોડું થઈ જશે. આ શબ્દો સાંભળીને મનોહર થોડીક ક્ષણ માટે મૌન રહ્યો.
પછી બોલ્યો, હું પ્રયત્ન કરું છું. પ્રયત્ન, માત્ર એક જ શબ્દ. જ્યારે એક માતા આખી જિંદગી પ્રયત્ન નહીં પરંતુ પોતાનું આખું જીવન સંતાન માટે આપી દેતી હોય છે. વૃદ્ધાશ્રમમાં ગંગાબાની પથારી આસપાસ બધા વૃદ્ધો ભેગા થયા હતા. ગંગારામ કાકા, સંચાલક, નર્સો અને ગામના કેટલાક લોકો પણ આવી ગયા હતા. ગંગાબાની આંખો અડધી ખુલ્લી હતી, પણ તેઓ વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યા હતા, જાણે હજુ પણ કોઈની રાહ જોતા હોય. બપોર થઈ ગઈ, સાંજ પડી ગઈ, પણ મનોહર આવ્યો નહીં. ગંગાબાની શ્વાસ ધીમે ધીમે ભારે થવા લાગી. ત્યારે સંચાલકે તેમનો હાથ પકડીને પૂછ્યું, બા, તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો, અમે જરૂર પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. આસપાસ ઊભેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. ગંગાબાએ ધીમેથી આંખો ખોલી, થોડી ક્ષણ સુધી છત તરફ જોયું અને પછી ખૂબ જ ધીમા અવાજે બોલ્યા, મારી એક ઈચ્છા છે. બધા આગળ ઝૂકી ગયા. આખો રૂમ શાંત થઈ ગયો. ગંગાબા બોલ્યા, જ્યારે હું મરી જાઉં, તેમનો અવાજ કંપી રહ્યો હતો, ત્યારે મારા દીકરાને કોઈ દોષ ના આપતા. આ શબ્દો સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈને વિશ્વાસ ન આવ્યો. જે દીકરાએ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી, જે વર્ષો સુધી મળવા પણ ન આવ્યો, એના માટે પણ માતાના દિલમાં ફરિયાદ નહોતી. ગંગાબાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ આગળ બોલ્યા, ગામના લોકોને કહેજો કે મનોહર ખરાબ નથી. કદાચ સમય ખરાબ હતો, કદાચ સંજોગો ખરાબ હતા, પણ મારો દીકરો ખરાબ નથી. હવે આખા ગામમાં રડવાનો અવાજ સંભળાવવા લાગ્યો. ગંગારામ કાકા પોતાનો ચહેરો ઢાંકી રડી પડ્યા. સંચાલકની આંખોમાંથી પણ આંસુ ટપકી પડ્યા. પણ ગંગાબાની વાત હજુ પૂરી થઈ નહોતી. તેમણે ફરી ધીમેથી કહ્યું, અને મારી બીજી ઈચ્છા. બધા ફરી શાંત થઈ ગયા. મારા અંતિમ સંસ્કાર પહેલાં જો શક્ય હોય તો એકવાર મારા દીકરાને કહી દેજો કે હું એને બહુ પ્રેમ કરું છું. આ શબ્દો સાંભળીને ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ પોતાના આંસુ રોકી શક્યા નહીં. એક માતાનું હૃદય કેટલું વિશાળ હોઈ શકે. જેને સંતાન ભૂલી ગયું, એ જ સંતાન માટે અંતિમ ક્ષણે પણ માત્ર પ્રેમ જ હતો. કોઈ ફરિયાદ નહીં, કોઈ શાપ નહીં, માત્ર આશીર્વાદ. એ જ સમયે બહારથી એક કારનો અવાજ આવ્યો. સંચાલક દોડીને બહાર ગયા અને જોયું, મનોહર આવ્યો હતો. પણ શું તે સમયસર આવ્યો હતો કે પછી ખૂબ મોડું થઈ ગયું હતું? જ્યારે મનોહર રૂમમાં દાખલ થયો ત્યારે ગંગાબાની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. તેમણે એક છેલ્લી વાર નજર ઉઠાવી અને સામે પોતાના દીકરાને જોયો. તેમના હોઠ પર એક નાનું સ્મિત આવ્યું. આંખમાંથી એક છેલ્લું આંસુ સરકી પડ્યું અને જ્યારે મનોહર રૂમમાં દાખલ થયો ત્યારે આખા વૃદ્ધાશ્રમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. ગંગાબાના શ્વાસ ખૂબ ધીમા પડી ગયા હતા. આંખો અડધી બંધ થઈ ગઈ હતી. મનોહર દોડતો દોડતો તેની પથારી પાસે પહોંચ્યો. માં! વર્ષો પછી તેના મોઢેથી એ શબ્દ નીકળ્યો હતો. માં, આંખો ખોલો, હું આવી ગયો છું. ગંગાબાના કંપતા હાથ ધીમેથી હલ્યા. તેમણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. ધૂંધળી નજરે સામું ઊભેલા પોતાના દીકરાને જોયો. એ જ મનોહર જેને માટે તેમણે આખી જિંદગી સમર્પિત કરી હતી. એ જ મનોહર જેની રાહ જોતા જોતા તેમને કેટલાય વર્ષો પસાર કરી દીધા હતા. ગંગાબાના ચહેરા પર એક શાંતિભર્યું સ્મિત આવ્યું. તેમણે ધીમેથી હાથ ઉંચક્યો. મનોહરે તરત જ પોતાનું માથું માતાના હાથ નીચે મૂકી દીધું. ગંગાબાનો હાથ તેના માથા પર ફર્યો અને કંપતા હોઠોથી માત્ર એટલું જ બોલ્યા, બેટા, ખુશ રહેજે. મનોહર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. માં, મને માફ કરી દો. માં, હું બહુ મોટી ભૂલ કરી બેઠો. માં, એકવાર મને માફ કરી દો. પણ હવે સમય હાથમાંથી સરકી રહ્યો હતો. ગંગાબાએ ધીમેથી આંખો બંધ કરી દીધી. હોઠ પર ભગવાનનું નામ આવ્યું અને આખરી શ્વાસ સાથે તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા. રૂમમાં ઊભેલા બધા લોકો રડી પડ્યા. ગંગારામ કાકા જમીન પર બેસી ગયા. સંચાલકની આંખમાંથી આંસુ અટકતા નહોતા અને મનોહર પોતાની માતાના નિર્જીવ શરીરને વળગી પડ્યો. એક દિવસ કદાચ પહેલીવાર તેને સમજાયું કે પૈસા, સંપત્તિ અને ચહેરની ચમક કરતાં માતા પિતાનો પ્રેમ કેટલો કિંમતી હોય છે. બીજા દિવસે ગંગાબાના અંતિમ સંસ્કાર માટે તેમના ગામમાં પાર્થિવ દેહ લાવવામાં આવ્યો. સમાચાર સાંભળીને આખું ગામ ભેગું થઈ ગયું. જે રસ્તા પરથી ક્યારેય ગંગાબા હસતા હસતા પસાર થતા હતા, એ જ રસ્તા પરથી આજે તેમની અંતિમ યાત્રા નીકળી રહી હતી. ગામની વૃદ્ધ મહિલાઓ રડી રહી હતી. પુરુષોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. નાના બાળકો સુધી શાંત થઈ ગયા હતા.
સરપંચે ગંગાબાના પાર્થિવ દેહ પાસે ઊભા રહીને કહ્યું, આજે માત્ર એક વ્યક્તિનું મૃત્યુ નથી થયું, આજે એક એવી માતા વિદાય લઈ રહી છે જેણે પ્રેમની સાચી વ્યાખ્યા શીખવી છે. મનોહર માથું ઝુકાવીને ઊભો રહ્યો. શરમથી તેની આંખો ઊંચી થતી નહોતી. ત્યારે સંચાલકે ગામના લોકો સામે ગંગાબાની છેલ્લી ઈચ્છા જણાવી. ગંગાબાએ કહ્યું હતું કે તેમના મૃત્યુ પછી કોઈએ મનોહરને દોષ ન આપો અને એમ પણ કહ્યું હતું કે મારા દીકરાને કહેજો કે હું એને બહુ પ્રેમ કરું છું. આ શબ્દો સાંભળીને આખું ગામ ફાટી પડ્યું. રડવાનો અવાજ ચારે બાજુ ગુંજી ઉઠ્યો. મનોહર તો જાણે અંદરથી જ તૂટી ગયો. તે જમીન પર બેસી ગયો અને બાળકની જેમ રડવા લાગ્યો. માં, હું આ પ્રેમને ઓળખી ન શક્યો. માં, મને માફ કરી દો. પણ હવે જવાબ આપવા માટે ગંગાબા હાજર નહોતા. ગંગાબાના અંતિમ સંસ્કાર પછી મનોહર ઘણા દિવસો સુધી ગામમાં જ રહ્યો. તે પહેલીવાર પોતાના ઘરના ખાલી આંગણામાં બેઠો, દિવાલો તરફ જોયું, પિતાનો ફોટો જોયો, માતાની જૂની ચાદર હાથમાં લીધી અને તેને સમજાણું કે જે ઘર વેચવા માટે તે આતુર હતો એ ઘર તો પ્રેમની યાદોથી ભરેલું મંદિર હતું. થોડા દિવસ પછી તેમણે એક મોટો નિર્ણય લીધો. તેણે ઘર વેચવાનો નિર્ણય રદ કરી દીધો અને ગંગાબાના નામે ગામમાં એક નાનું વૃદ્ધ સેવા કેન્દ્ર શરૂ કરાવ્યું, જ્યાં એકલા અને નિરાધાર વૃદ્ધોની સંભાળ રાખવામાં આવતી. પ્રવેશદ્વાર પર એક પાટિયા પર લખાવ્યું, જેમાં લખેલું હતું, ગંગાબા વૃદ્ધ સેવા સદન, અને નીચે, માતાનો પ્રેમ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. આ વાર્તા પૂરી થઈ છે. માતા પિતા આખી જિંદગી પોતાના સંતાનો માટે જીવે છે. તેઓ પોતાની ખુશીઓ, સપનાઓ અને જરૂરિયાતોનો ત્યાગ કરે છે, પણ જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે તેમને પૈસા કે સંપત્તિની જરૂર નથી હોતી. તેમને જરૂર હોય છે માત્ર પ્રેમની. થોડા સમયની આ બે મીઠા શબ્દોની, કારણ કે દુનિયામાં બધું પાછું મળી શકે છે, પણ એકવાર માતા પિતા ચાલ્યા જાય પછી તેમનો પ્રેમ, તેમનો સાથ, તેમના આશીર્વાદ ફરી ક્યારેય મળતા નથી. માતા પિતાની સેવા કરો, કારણ કે તેમની દુઆમાં જ જીવનનું સાચું સુખ છુપાયેલું છે. વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દેજો.